ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા તમામ ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 8 ગતિનો 5મો તાસ છે અને આજે આપણે જોઈશું મુદ્દો 8.5 આલેખીય રીત વડે ગતિના સમીકરણો. અગાઉના તાસમાં આપણે ગતિનું આલેખીય નિરૂપણ જોયું હતું, જેમાં જુદા જુદા અંતર સમયના, વેગ સમયના આલેખો આપણે દોરી અને એ આલેખો શું કહેવા માગે છે, કઈ માહિતી પૂરી પાડે છે એ આપણે જોઈ ગયા હતા. હવે આજનો આ તાસ ખૂબ અગત્યનો છે, કારણ કે પરીક્ષામાં આ ગતિના સમીકરણો ખાસ લગભગ પૂછાતા હોય છે. તો આપણે આલેખીય રીત વડે ગતિના સમીકરણો તારવીશું. હવે પહેલાં સમજી લઈએ કે કયા સમીકરણો આપણે તારવવા જઈએ છીએ. તો આપણે 3 સમીકરણો તારવીશું. પહેલું સમીકરણ છે v = u + at. પહેલું આ સમીકરણ તારવીશું. બીજું સમીકરણ છે s = ut + 1/2 at². અને ત્રીજું સમીકરણ તારવીશું 2as = v² - u². હવે ગતિના 3 સમીકરણોમાં પહેલું જે સમીકરણ છે એ વેગ અને સમય વચ્ચે સંબંધ ધરાવતું સમીકરણ કહેવાય છે. વેગ સમયના સંબંધનું સમીકરણ છે. બીજું છે સ્થાન સમય. બીજું સમીકરણ સ્થાન સમયનો સંબંધ દર્શાવે છે. અને ત્રીજું સમીકરણ એ વેગ અને સ્થાનનો સમય સંબંધ દર્શાવતું સમીકરણ છે. તો આ 3 સમીકરણો આપણે તારવવાના છીએ. પરીક્ષામાં 3 ન પૂછાય તો ગમે તે 1 કે 2 પૂછાઈ શકે. તમને પરીક્ષામાં કહે કે ભાઈ સ્થાન સમયના સંબંધ ધરાવતું ગતિનું સમીકરણ તારવો, તો તમારે સ્થાન સમયના સંબંધ ધરાવતું આ સમીકરણ તારવવાનું થાય. હવે 3 સમીકરણો આપણે તારવીએ, પણ મિત્રો આ સમીકરણો તારવવા માટે તમને થોડું ઘણું ભૂમિતિનું અને એમાંય ખાસ કરીને અમુક આકારોના ક્ષેત્રફળના સૂત્રો આવડવા જોઈએ જ. એ સૌથી પહેલાં સમજાવી દઉં, બેઝિક સમજી લઈએ અને પછી આપણે આ ગતિના સમીકરણો તારવીએ. તો જુઓ, તમે અગાઉના ધોરણોમાં ભણી ગયા છો કે લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય, ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય, ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય. આ બધું એકવાર સમજી લઈએ પછી શરૂ કરીએ. તો જુઓ, લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય. આ લંબચોરસ છે. લંબચોરસમાં લંબાઈ હોય અને પહોળાઈ હોય. લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય, તો લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે લંબચોરસના ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની. આ બાજુ ગુણ્યા આ બાજુ થશે. આ લંબચોરસનું ક્ષેત્રફળ થયું. પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય, તો ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. દાખલા તરીકે ચલો, મારી પાસે આ કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણ, તો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનતો હોય ત્યાં એક વેધ હોય અને બીજો શું કહેવાય, પાયો કહેવાય. બરાબર. અને જો કાટકોણ ત્રિકોણ ના હોય, આવો ત્રિકોણ હોય, તો એમાં આ વેધ કહેવાય અને આ શું કહેવાય, પાયો કહેવાય. બરાબર. આપણને આ સમીકરણો તારવવા માટે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. તો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર થશે ત્રિકોણના ક્ષેત્રફળનું. પછી તમને સમલંબ ચતુષ્કોણનો ખ્યાલ હોવો જોઈએ. સમલંબ ચતુષ્કોણ એટલે શું સમજો. સમલંબ ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આ રીતે આપણે સમલંબ ચતુષ્કોણ દોરી શકીએ. આવી રીતે દોરી શકાય. આ કેવો ચતુષ્કોણ કહેવાય, સમલંબ. તમે જોઈ શકો છો
આ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડો બે છે. એક આ જોડ સામસામેની બાજુઓની અને બીજી જોડ આ. હવે સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. આ બંને જોડો સમાંતર છે. તમે જુઓ આ અને આ બાજુ જુઓ સમાંતર છે. સમાંતર એટલે રેલવેના બે પાટાની જેમ સમાંતર છે. તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. સમલંબ ચતુષ્કોણ આ રીતે પણ દોરી શકો તમે. જો આ રીતે દોરું આ પણ સમલંબ ચતુષ્કોણ જ છે. સમલંબ ચતુષ્કોણ માટે એક જ વસ્તુ જોવાની, સામસામેની બાજુઓની જોડ જોવાની અને એમાં એક જોડ સમાંતર હોય એટલે એ સમલંબ ચતુષ્કોણ કહેવાય. તમે આ ચતુષ્કોણમાં જોઈ શકો છો કે આ બાજુ અને આ બાજુ આ એક જોડ એટલે કે આ સામસામેની બે બાજુઓ સમાંતર છે, જ્યારે આ બીજી જોડ સમાંતર નથી. એક જ જોડ સમાંતર છે એટલે એને સમલંબ ચતુષ્કોણ કહી શકીએ. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય આવા ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર જે બે બાજુઓ સમાંતર છે એ બે બાજુઓના માપનો સરવાળો કરવાનો. એટલે કે સમાંતર હોય એ બે બાજુના માપનો સરવાળો. આ રીતે દાખલા તરીકે હું એને નામ આપી દઉં ABCD. ચલો આ સમલંબ ચતુષ્કોણનું મારે ક્ષેત્રફળનું સૂત્ર મેળવવું છે. તો ક્ષેત્રફળનું સૂત્ર થશે બે સમાંતર બાજુનો સરવાળો. ચલો બે સમાંતર બાજુઓ કઈ? AB અને CD. તો AB વત્તા CD બે સમાંતર બાજુનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા વેધ. વેધ એટલે સમલંબ ચતુષ્કોણમાં વેધ એટલે આ બે સમાંતર બાજુના વચ્ચે એવો એક રેખાખંડ કે જે બંને બાજુ સાથે 90 નો ખૂણો બનાવે તો એને વેધ કહેવાય. તમે જોઈ શકો છો આ વેધ થઈ જશે, આ બાજુ શું થઈ જશે? વેધ. કારણ કે આ વેધ આની સાથે 90 નો ખૂણો બનાવે, આની સાથે પણ બનાવે છે એટલે આ વેધ થઈ ગયો. તો એ વેધ અહીંયા લખી દઈએ BC. તો આ થઈ ગયું સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર. ફરી એકવાર જુઓ, બે સમાંતર બાજુનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા વેધ. જો આવો સમલંબ ચતુષ્કોણ હોય તો આમાં સૂત્ર શું થશે? તો આ બાજુ વત્તા આ બાજુ બે સમાંતર બાજુઓનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા વેધ. હવે આમાં વેધ દેખાતો નથી કારણ કે આ બંને બાજુ સાથે 90 નો ખૂણો બનાવે એવો કોઈ રેખાખંડ છે નહીં. તો આમાં વેધ દોરવો પડશે. આ રીતે વેધ દોરી દો તમે તો જો 90 નો ખૂણો બની ગયો. તો આ શું થઈ ગયો? વેધ. બરાબર. તો આનું પણ સૂત્ર લખી શકીએ. હવે આપણને ગતિના સમીકરણોમાં જે સમલંબ ચતુષ્કોણ મળશે એ આવો હશે એટલે તમારે વેધ પણ દોરવો પડશે નહીં. વેધ અંદર આવી જ જશે. તો એક આ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. ત્યારબાદ તમને થોડું અવયવ અને વિસ્તરણનું જ્ઞાન હોવું જોઈએ. એક વિસ્તરણ આવડવું જોઈએ. કેવી રીતે? તો જુઓ, તમને અગાઉના ધોરણમાં ભણવામાં આવી ગયું છે આવું હોય A ઓછા B અને A વત્તા B. ચલો આ બેનો ગુણાકાર શું થાય? આ બેનો ગુણાકાર શું થાય? તો આનું વિસ્તરણ કરીએ એટલે આપણને જવાબ મળશે A વર્ગ ઓછા B વર્ગ. તમે જુઓ બંને કૌંસમાં પહેલું પદ અને બીજું પદ સરખું છે. બંનેમાં પહેલું પદ કયું છે? A. બીજું પદ કયું છે બંનેમાં? B. માત્ર ફરક છે બંને કૌંસના અંદર ચિહ્નનો. એક કૌંસમાં માઇનસનું ચિહ્ન છે જ્યારે બીજા કૌંસમાં પ્લસનું ચિહ્ન છે. જો બે કૌંસમાં પહેલું અને બીજું પદ સરખું હોય અને બંને વચ્ચે ચિહ્ન અલગ અલગ હોય તો એવા બે કૌંસનો ગુણાકાર એનું વિસ્તરણ સીધું આવું લખી શકાય. પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. એટલે કે આવા બે કૌંસ હોય તો એમનો ગુણાકાર થાય A વર્ગ ઓછા B વર્ગ.
આની પણ જરૂર ગતિના સમીકરણ તારવવામાં પડશે. એટલે આ પણ તમને આવડવું જોઈએ. ટૂંકમાં તમને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોય, સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોય, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હોય અને આ એક વિસ્તરણ આવડતું હોય તો હવે તમે આ ગતિના સમીકરણો સમજી અને તારવી શકો છો. ચલો હવે આપણે શરૂઆત કરીએ ગતિના અગત્યના 3 સમીકરણો તારવવાની. તમે જોઈ શકો છો બોર્ડ ઉપર તમને એક આલેખ દોરેલો આપેલો છે. હવે આ આલેખ વેગ સમયનો આલેખ છે. વેગ સમયનો આલેખ છે અને આલેખ સીધી સુરેખા મળે છે. એટલે આના ઉપરથી આપણે એટલું સમજી શકીએ કે આ પદાર્થ કે વસ્તુ જેનો આપણે આલેખ દોર્યો છે એ વસ્તુ કેવી ગતિ કરે છે. તો એની ગતિ છે અચળ પ્રવેગી ગતિ. આ વસ્તુ અચળ પ્રવેગી ગતિ કરે છે. યાદ કરો આગળના તાસમાં વેગ સમયનો એક આવો આલેખ આપણે જોયો હતો, જે આવો સુરેખા મળતો હતો. એ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ હતો. અચળ પ્રવેગી ગતિ એટલે અચળ પ્રવેગી સમજો પહેલા. અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે આપણે આ ગતિના સમીકરણો તારવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે અચળ પ્રવેગી ગતિ એટલે શું. તો જુઓ સમજો, અચળ પ્રવેગી ગતિ. અચળ એટલે બદલાય નહીં એવું, સરખું, બદલાય નહીં, સમાન હોય, એને કહેવાય અચળ. અને પ્રવેગી, પ્રવેગી એટલે વેગમાં વધારો થતો હોય, વેગમાં ફેરફાર થતો હોય. અને એ વેગમાં થતો ફેરફાર કેવો હોય? સમાન. તો એને કહેવાય અચળ પ્રવેગી ગતિ. સમજો તમે, દાખલા તરીકે કોઈ પદાર્થ અહીંથી ગતિ કરે છે. હવે આ પદાર્થનો વેગ પહેલી 5 સેકન્ડે જોયો તો એનો વેગ છે 20 મીટર પ્રતિ સેકન્ડ. પછી એનો વેગ બીજા 5 સેકન્ડ પછી જોયો તો વેગ થઈ ગયો 30 મીટર પ્રતિ સેકન્ડ. પાછી 5 સેકન્ડ પછી જોઈએ તો થઈ ગયો 40. પાછી 5 સેકન્ડ પછી થઈ ગયો 50. તો તમે જુઓ વેગમાં વધારો થાય છે અને વેગમાં થતો વધારો કેવો છે? સમાન. પહેલા 5 સેકન્ડમાં વેગમાં કેટલો વધારો થયો? 10નો. 20 માંથી 30 થયો એટલે કેટલો વધારો કેટલો થયો? 10નો. પછી બીજા 5 સેકન્ડમાં વેગમાં થતો વધારો કેટલો છે? બીજો 10. આમ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ વધ્યા જાય છે. તો વેગમાં વધારો થાય છે એટલે આ પદાર્થની ગતિ પ્રવેગી કહેવાય. વેગમાં વધારો થાય છે એટલે કેવી ગતિ કહેવાય? પ્રવેગી. અને આ વધારો સરખો છે. સરખા સમયગાળામાં વેગમાં થતો વધારો સમાન છે એટલે અચળ કહી શકીએ. તો આવો પદાર્થ ગતિ કરતો હોય તો એની ગતિ અચળ પ્રવેગી ગતિ કહેવાય. અને આવા અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ દોરો. આલેખ તમે દોરશો તો તમને આવો મળશે આલેખ, આવી સુરેખા મળશે. હવે આ આલેખની મદદથી આપણે ગતિના 3 સમીકરણો તારવવાના છીએ. તો ચલો સૌથી પહેલા આપણે આલેખમાં જે કંઈ આપણને દેખાય છે એ બધું એકવાર લખી દઈએ અને પછી સ્ટેપ બાય સ્ટેપ 3 ગતિના સમીકરણો તારવીએ. તો તમે જોઈ શકો છો આલેખની અંદર y અક્ષ ઉપર વેગ આપેલો છે, x અક્ષ ઉપર સમય આપેલો છે. જેમ સમય વધતો જાય એમ પદાર્થનો વેગ પણ શું થતો જાય છે? વધતો જાય છે. હવે પદાર્થનો શરૂઆતનો વેગ, પ્રારંભિક વેગ, જેને આપણે u કહીએ છીએ, એ u અહીંયા આપેલો છે. એટલે કે પદાર્થ જ્યારે એ બિંદુએ છે ત્યારે એનો પ્રારંભિક શરૂઆતનો વેગ કેટલો છે? u. પછી એ વેગમાં વધારો થતો થતો એનો અંતિમ વેગ કેટલો થાય છે? v. એટલે અંતિમ વેગ v છે, પ્રારંભિક વેગ u છે. હવે સમયની વાત કરીએ તો 0 સમયે પદાર્થનો વેગ કેટલો છે? u. અને t સમયે એટલે કે થોડા સમય પછી t સમયગાળામાં પદાર્થનો વેગ વધીને કેટલો થઈ જાય છે? v. બરાબર. ચલો હવે આ પદાર્થે t સમયગાળામાં અંતર કાપ્યું
એસ જે અંતર કાપ્યું એ અંતરને આપણે એસ વડે દર્શાવીશું. એટલે અંતર એસ જેટલું કાપે છે પદાર્થ. ટી જેટલા સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર કેટલું છે? એસ જેટલું. બરાબર. હવે આ એકવાર લખી દઈએ બધું અને પછી સમીકરણો તારવીએ. તો જો સૌથી પહેલા આલેખ ઉપરથી તમે 2-4 વાક્યો લખી શકો આ રીતે કે ભાઈ ધારો કે વસ્તુ અચળ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અચળ પ્રવેગી ગતિ કરે છે. તેનો પ્રવેગ આપણે લઈ લઈએ એ છે. પ્રવેગને શેના વડે દર્શાવીએ છીએ? એ વડે. એક્સેલરેશન એ, એટલે તેનો પ્રવેગ એ છે. પછી વસ્તુનો પ્રારંભિક વેગ u છે તથા અંતિમ વેગ v છે. હવે આ પદાર્થ t જેટલા સમયગાળામાં s જેટલું અંતર કાપે છે. તો લખી દઈએ કે વસ્તુ t જેટલા સમયગાળામાં s જેટલું અંતર કાપે છે. s જેટલું અંતર કાપે છે. બરાબર. આલેખ ઉપરથી આપણે આ બધું લખી શકીએ છીએ. જેમાં a એટલે પ્રવેગ, u એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ, t એટલે સમયગાળો અને s એટલે t જેટલા સમયગાળામાં એને કાપેલું અંતર છે. હવે આલેખની અંદર જે માપ આપણે શોધી શકીએ છીએ, સમજી શકીએ છીએ, પહેલા લખી દઈએ, જે આપણને આગળ ગતિના સમીકરણો તારવવામાં કામમાં લાગશે. તો આલેખમાં જે દેખાય છે બધું લખી દઈએ. ચલો તમે જુઓ આલેખમાં OA અંતર કેટલું થાય? એક અંતર જોઈએ. OA કેટલું થાય? તો OA એટલે u ઓછા 0. u ઓછા 0 એટલે u જ કહેવાય. તો ચલો પહેલા લખીએ OA બરાબર u ઓછા 0 એટલે u લખી શકીએ સીધું. OA થશે u. ચલો પછી તમે જુઓ, બરાબર જુઓ, આલેખને બરાબર સમજો તો સમીકરણો તરત આવી જશે. OA એટલે u. હવે OA ના જેટલું જ માપ ધરાવતી બીજી બાજુ કઈ? CD. કારણ કે આ લંબચોરસ છે. આ શું બન્યો? લંબચોરસ. અને લંબચોરસમાં સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. હવે આ OA નું જે માપ થાય એટલું જ માપ થાય આ બાજુનું. એટલે OA બરાબર u, તો CD બરાબર પણ શું થશે? u થશે. એટલે CD બરાબર પણ u લખી દઈએ. ચલો આ માપ આવી ગયો. પછી આની વાત કરો. ચલો OC કેટલું થાય? તો C બિંદુ આગળ t અને O બિંદુ આગળ 0 એટલે t ઓછા 0 એટલે t થાય. તો OC બરાબર થાય t. હવે OC t થાય તો AD પણ કેટલું થાય? t. AD બરાબર પણ t થાય. કારણ કે આ બાજુ સરખા માપની હોય એટલે આ માપ t થાય તો આ પણ કેટલું થાય? t થાય. ચલો પછી જુઓ આ અંતર કેટલું થાય? AE થશે v ઓછા u. કારણ કે a બિંદુ એ u અને e બિંદુ એ v. તો વધારમાંથી ઓછું બાદ કરીએ એટલે v ઓછા u. તો AE બરાબર આપણને મળશે AE બરાબર v ઓછા u. આ બરાબર સમજી લેજો. આલેખ ઉપરથી જ લખીએ છીએ AE બરાબર v ઓછા u. હવે તમે જુઓ ઉપરના લંબચોરસમાં આ લંબચોરસ જુઓ બરાબર. ચલો AE બરાબર v ઓછા u તો એના જેટલી જ બાજુ કઈ થાય? BD. એટલે BD બરાબર પણ થશે v ઓછા u. બરાબર. ચલો પછી બીજી એક અગત્યની બાબત જોઈ લઈએ. હવે તમે જુઓ, સમજો બરાબર. ચલો હવે
આપણે આ ગતિના સમીકરણો તારવીશું એ દરમિયાન આપણને આ આલેખનો જે ઢાળ છે એની જરૂર પડશે. ઢાળ એટલે આ જે આલેખ છે આ રીતે એનો ઢાળ એટલે આ બાજુ અને આ બાજુની જરૂર પડશે. તો એ પણ આપણે લખી દઈએ. ચલો આનું માપ કેટલું થાય BD નું? તો BD નું માપ તો આપણે લખી દીધું V ઓછા U. અને AD કેટલું થાય તો એ પણ લખી દીધું T. હવે જો સમજો તમે બરાબર સમજજો. હવે છેલ્લો પોઈન્ટ પછી સમીકરણો તારવીએ. તમે જુઓ આ આલેખમાં તમને ત્રણ બિંદુઓ એક જ રેખામાં જોવા મળે છે એટલે કે સમરેખ છે. કયા કયા ત્રણ બિંદુ? B D C. હવે આ આખો મોટો રેખાખંડ BC એ BC બરાબર BD વત્તા DC લખાય. સમજો બરાબર? BDC. ચલો મારે આ BC નું માપ જોઈએ છે. આખો BC કેટલો થાય? તો BC બરાબર આખો મોટો રેખાખંડ BC બરાબર આ ટુકડો વત્તા આ ટુકડો એટલે કે BD વત્તા DC. શું લખાય? BD વત્તા DC. DC CD ગમે તે લખો પણ આ બે બાજુનો સરવાળો બરાબર આખી બાજુ એટલે આ રીતે લખી શકો તમે. તો BC બરાબર BD વત્તા CD થાય. જોજો અહીંયા બરાબર. ચલો BC બરાબર BD વત્તા CD. ચલો હવે આપણે કિંમતો મૂકીએ. જુઓ. ચલો BC એટલે BC એટલે B બિંદુએ V, C બિંદુએ 0 એટલે BC નું માપ થાય V. BC કેટલું થશે? V થશે. BD કેટલું થશે? તો BD નું માપ V ઓછા U. શું થશે? V ઓછા U. અથવા હાલ આપણે BD જ રાખીએ. ચલો જો ધ્યાન રાખજો. ચલો આમાંથી BD ને સૂત્ર કરતા બનાવી દઉં. તો BD બરાબર આવું લખાય. BD બરાબર CD આ બાજુ આવી જાય તો BC ઓછા CD. BC ઓછા CD. તો આપણે લખી શકીએ BD બરાબર BC. BC એટલે BC V ઓછા CD. CD એટલે U. અહીંયા પણ છે CD નું માપ U. તો આપણને આવું મળશે BD બરાબર V ઓછા U. આની જરૂર આપણને આગળ પડશે એટલે આને આપણે એવું હોય તો નંબર આપી દઈએ 1. આને નંબર આપી દઈએ સમીકરણ 1. હવે તમે જુઓ કે આ આલેખ ઉપરથી જ આપણે લખ્યું છે. હવે આપણે ગતિના સમીકરણો તારવવાની શરૂઆત કરીએ. બરાબર સમજી લેજો. સૌથી પહેલા આ પ્રશ્ન પૂછાય, કોઈ પણ સમીકરણ તારવવાનું પૂછાય, ત્રણમાંથી તો આટલું તો લખી જ દેવાનું. આલેખ દોરી દેવાનો. આલેખ ઉપરથી આ વાક્ય લખી દો. એના પછી આલેખમાં જે માપ દેખાય છે એ બધો માપ એકવાર લખી દો. ગમે તેની જરૂર પડી શકે છે એટલે એકવાર બધો લખી જ દેવાનો. હવે આપણે વારાફરતી સમીકરણો એક પછી એક તારવીએ. ચલો સૌથી પહેલા આપણે વેગ સમયના સંબંધ માટેનું સમીકરણ તારવીએ. સૌથી પહેલું તારવીશું વેગ સમયના સંબંધ માટેનું સમીકરણ. ચલો સૌથી પહેલા વેગ સમયના સંબંધ માટેનું સમીકરણ તારવીએ. તો જો હવે બહુ સહેલું છે, સમજી લો એકવાર. ચલો વેગ સમયના સંબંધનું સમીકરણ તારવવું છે તો આપણે શરૂઆત કરીશું પ્રવેગથી. કારણ કે વેગ અને સમય બે રાશિ ભેગી થાય તો પ્રવેગ બને છે. તમને ખ્યાલ છે પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. એટલે વેગ અને સમયમાંથી આપણને પ્રવેગ મળે. તો આપણે પહેલું સમીકરણ તારવવાની શરૂઆત કરીશું પ્રવેગના સૂત્રથી. તો આપણે લખી શકીએ કે ભાઈ પ્રવેગ બરાબર વેગમાં ફેરફાર ભાગ્યા તે માટે લીધેલો સમય. એટલે પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય. ચલો હવે આપણે પ્રવેગને
શાના વડે દર્શાવીએ છીએ? એ વડે. પ્રવેગને દર્શાવી દઈએ એ વડે. વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર જુઓ તમે આલેખમાં જુઓ. વેગમાં કેટલો ફેરફાર થાય છે? તો પહેલા વેગ હતો u, પછી વેગ થયો v. એટલે વેગમાં થતો ફેરફાર આટલો. આટલો એટલે કેટલો કહેવાય? pd જેટલો. વેગમાં કેટલો ફેરફાર થાય છે? pd. કારણ કે તમે આલેખમાં જોઈ શકો છો d બિંદુએ વેગ કેટલો છે? u જે પ્રારંભિક વેગ છે, અને b બિંદુએ કેટલો વેગ છે? v જે અંતિમ વેગ છે. એટલે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બેની બાદબાકી કરીએ એટલો ફેરફાર થાય, જે આપણને મળશે bd. એટલે વેગમાં થતો ફેરફાર આપણે લખી શકીએ bd ભાગ્યા તે માટે લીધેલો સમય. સમય કેટલો છે? તો વેગમાં ફેરફાર થયો આટલો ભાગ્યા સમય કેટલો? ad. ad જેટલો. ટૂંકમાં જો સમજો તો આ આલેખનો ઢાળ આપણે લખીએ છીએ. આલેખનો ઢાળ એટલે શું? આ બાજુ ભાગ્યા આ બાજુ, એટલે કે BD ભાગ્યા AD. તો આપણે લખીએ BD ભાગ્યા AD. બરાબર. ચલો હવે કિંમતો મૂકો. A બરાબર BD ભાગ્યા AD એટલે શું? તો AD એટલે આપણી પાસે કિંમત છે. AD એટલે શું છે? T. તો AD ની જગ્યાએ લખી દઈએ T. હવે જુઓ તમને આવું સૂત્ર મળ્યું. ચલો હવે આપણે BD ને સૂત્ર કરતા બનાવીએ તો T અહીંયા ગુણાકારમાં લઈ દઉં તો AT બરાબર શું લખાય? BD. શું લખાય? AT બરાબર BD. આ સમીકરણની આગળ જરૂર પડશે એટલે આને નંબર આપી દઉં 2. આને નંબર આપી દઉં 2. એક નંબર આગળ આપ્યો આને 2. તમારે જે જેની જરૂર હોય નંબર આપતા જવાનું. તો 2 નંબર આપી દીધો. ચલો હવે આપણે BD ની કિંમત મૂકી દઈએ. BD ની કિંમત શું છે? અહીંયા આપણે લખેલી છે. BD બરાબર શું થાય? v ઓછા u. તો સમીકરણ 1 ઉપરથી આપણે BD ની કિંમત મૂકીએ. તો ચલો BD ની કિંમત હું મૂકી દઉં. AT બરાબર v ઓછા u થાય. બરાબર. ચલો હવે જોજો બરાબર. ચલો અહીંયા લખું છું, ધ્યાન રાખજો. AT બરાબર v ઓછા u. હવે હું આ માઈનસ u આ પદ આ બાજુ લાવી દઉં તો શું થશે? u આ બાજુ આવશે એટલે માઈનસ માંથી કેવું થઈ જશે? પ્લસ. પછી AT તો છે અને પેલી બાજુ શું રહેશે? ખાલી v. તમે જુઓ માત્ર શું કર્યું? આ માઈનસ u વાળું પદ આ બાજુ લાવ્યા એટલે u વત્તા AT થયું. પેલી બાજુ v રહ્યું. હવે આને થોડું વ્યવસ્થિત લખી દઈએ. v બરાબર u વત્તા AT. આ તમને મળ્યું એ તમારી ગતિ માટેનું પહેલું સમીકરણ છે. આ મળ્યું એને નંબર આપી દઈએ આપણે 3 નંબર. તો આ ગતિનું પહેલું સમીકરણ તારવી લીધું. બહુ સરળ છે. પ્રવેગના સૂત્રથી શરૂઆત કરવાની અને તરત જ આ પહેલું ગતિનું સમીકરણ તારવી શકીએ છીએ. તો આ થયું વેગ સમયના સંબંધ માટેનું સમીકરણ. તમે જોઈ શકો છો આમાં વેગ કયો છે? v અને u એ વેગ છે અને સમય કયો છે? t. તો વેગ અને સમય વચ્ચે સંબંધ ધરાવતું આ સમીકરણ છે, જે ગતિનું પહેલું સમીકરણ કહેવામાં આવે છે. ચલો હવે આપણે તારવીએ બીજું સમીકરણ. ચલો બીજું સમીકરણ આપણે તારવીશું. આ પહેલું પૂરું. ચલો બીજું સમીકરણ આપણે તારવીશું. એ બીજું સમીકરણ કોની વચ્ચે સંબંધ ધરાવતું છે? સ્થાન અને સમય. એટલે કે સ્થાન સમયના સંબંધ માટેનું સમીકરણ. સ્થાન સમયના સંબંધ માટેનું સમીકરણ આપણે હવે તારવીએ. તો જુઓ એ સમીકરણ તારવવા માટે પદાર્થે t જેટલા સમયગાળામાં કેટલું અંતર કાપ્યું ત્યાંથી શરૂઆત કરવાની. એટલે કે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે અને એણે t સમયગાળામાં s જેટલું અંતર કાપ્યું છે ત્યાંથી શરૂઆત કરીશું. તો જુઓ વસ્તુ કે પદાર્થ t સમયગાળામાં
S જેટલું અંતર કાપે છે. હવે આ S જેટલું અંતર કાપે છે એટલે કે એનું સ્થાનાંતર S જેટલું થાય છે. બરાબર. તો આ સ્થાનાંતર કેવી રીતે ગણી શકાય? તો જો આગળના આલેખો યાદ કરો. આગળ આપણે જ્યારે આગળના તાસમાં આલેખો જોયા હતા એ વખતે તમને કહ્યું હતું કે પદાર્થે કરેલું સ્થાનાંતર અથવા તો એને કાપેલું અંતર આલેખ દ્વારા કઈ રીતે મળશે? તો એમાં શું કરતા હતા આપણે? તો આ આલેખની નીચે જે ઘેરાયેલો ભાગ હોય, આ બધો ભાગ, આલેખની નીચે ઘેરાયેલો પ્રદેશ, જો અહીંયા સમજાવું, આ તમારો આલેખ છે. તો આલેખની નીચે ઘેરાયેલો ભાગ કયો? આ બધો ઘેરાયેલો ભાગ કહેવાય. આ બધો ભાગ ઘેરાયેલો કહેવાય. આટલો ભાગ, આ ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ પદાર્થે કાપેલું અંતર અથવા તો એને કરેલા સ્થાનાંતરની માહિતી આપે છે. એટલે કે પદાર્થે કેટલું અંતર કાપ્યું, કેટલું સ્થાનાંતર કર્યું એ ગણવું હોય તો આ જે ભાગ છે આલેખના નીચેનો ભાગ, એનું ક્ષેત્રફળ માપી લેવું પડે. એટલું અંતર કાપશે એટલે આપણે લખી શકીએ કે ભાઈ કેટલું અંતર કાપશે? તો S બરાબર, S જેટલું અંતર કાપશે તો S કેટલું થશે? અંતર કેટલું થશે? તો આ ક્ષેત્રફળ જેટલું. હવે આ આકાર કેવો છે જુઓ તમે. આ કેવો આકાર થયો? સમલંબ ચતુષ્કોણ થયો. આકૃતિમાં તમને નામથી બતાવો. AOCB આ ચતુષ્કોણ, આ ચતુષ્કોણ જે અહીંયા દેખાય છે તમને, અહીંયા પણ નામ આપી દઉં જુઓ, OABC આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ થયો. અને આ સમલંબ ચતુષ્કોણ જેટલું ક્ષેત્રફળ આલેખના નીચે રોકાયેલું છે અને એ ક્ષેત્રફળ જેટલું હોય એટલું પદાર્થે અંતર કાપેલું કહેવાય. એટલે અંતર S બરાબર લખી શકીએ કે OABC નું ક્ષેત્રફળ. અને આ OABC છે શું? તો OABC સમલંબ ચતુષ્કોણ છે એટલે તમે લખી શકો સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ. ચલો જુઓ, હવે ધ્યાન રાખજો અહીંયા. ચલો આના સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો એટલે ગતિનું બીજું સમીકરણ આવી જશે. ચલો હવે આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધીએ. તો તમે જોઈ શકો છો કે આ સમલંબ ચતુષ્કોણમાં બે જુદા જુદા આકારો ભેગા થયેલા છે. કયા કયા આકારો? તો ઉપર એક ત્રિકોણ છે અને નીચે શું છે? લંબચોરસ. તમે આમાં જોઈ શકો છો આ આખો ભાગ કયા બે આકારો જોડાવાથી બન્યો છે? ત્રિકોણ અને લંબચોરસ. તો આ બંનેના, ત્રિકોણના અને લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે આ આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે લખી શકીએ છીએ કે S બરાબર OABC નું ક્ષેત્રફળ. હવે OABC એ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ કયા બે આકારોથી બન્યો? તો લંબચોરસ અને ત્રિકોણ. લંબચોરસનું નામ શું? તો લંબચોરસનું નામ છે OABC. આ લંબચોરસ OABC. તો તમે લખી શકો કે લંબચોરસ OABC નું ક્ષેત્રફળ વત્તા બીજો ત્રિકોણ. લંબચોરસ અને ત્રિકોણ ભેગો થઈને સમલંબ ચતુષ્કોણ બને છે. તો બીજો ત્રિકોણ ABD. તો લખી શકીએ કે ભાઈ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. હવે તમે આ બંનેના ક્ષેત્રફળના સૂત્રો મૂકો, એમાં કિંમતો મૂકી દો એટલે સીધું ગતિનું બીજું સમીકરણ સાબિત થઈ જશે, આવી જશે, તરવાઈ જશે. બરાબર, તારવી શકીશું. તો ચલો, લંબચોરસનું ક્ષેત્રફળ એટલે શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા પહોળાઈ ગુણ્યા લંબાઈ. એટલે તમે લખી શકો છો કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે પહોળાઈ ગુણ્યા લંબાઈ. આ થાય લંબચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ શું? 1/2 પાયો ગુણ્યા વેગ. પાયો ગુણ્યા વેગ. ચલો હવે આપણે આકૃતિમાં પહોળાઈ કેટલી છે, લંબાઈ કેટલી છે જોઈએ. તો તમે જુઓ, ચલો પહોળાઈ કેટલી છે? લંબચોરસની પહોળાઈ કેટલી છે? ઓછી. તમે જોઈ શકો છો આ લંબચોરસની પહોળાઈ કેટલી? ઓછી. લંબાઈ કેટલી? સોરી,
પહોળાઈ આને કહીશું OA, આ પહોળાઈ અને આ લંબાઈ, એટલે લંબચોરસની પહોળાઈ OA અને લંબાઈ કેટલી OC. તો આપણે લખીએ પહોળાઈ OA ગુણ્યા લંબાઈ OC બરાબર, વત્તા 1/2 ગુણ્યા પાયો કેટલો. તો જુઓ તમે બરાબર સમજો, આ કાટકોણ ત્રિકોણની વાત છે. આ કાટકોણ ત્રિકોણમાં આ પાયો કહેવાય અને આ શું કહેવાય, વેધ. અહીંયા જુઓ તો આ કાટકોણ ત્રિકોણમાં આ વેધ અને આ શું કહેવાય, પાયો. અથવા આને વેધ ગણો, આને પાયો ગણો, ગમે તે ગણો, કારણ કે અહીંયા 90 નો ખૂણો બને છે, એટલે 90 ના ખૂણાની એક બાજુ વેધ અને બીજી પાયો ગણી શકીએ. એટલે આપણે પાયો લઈ લઈએ AD અને વેધ કેટલો BD. તો અહીંયા આપણે લખીએ 1/2 ગુણ્યા પાયો એટલે AD અને વેધ એટલે AD ગુણ્યા BD થાય. ચલો હવે કિંમતો મૂકો. ચલો કિંમતો મૂકીએ. તો S બરાબર OA એટલે શું, તો બધી કિંમતો આપણી પાસે છે. OA એટલે U, OA એટલે U ગુણ્યા OC એટલે શું, તો જુઓ OC એટલે T વત્તા 1/2 AD એટલે શું, તો જુઓ તમે AD એટલે T અને BD એટલે શું, તો BD એટલે BD ની કિંમત આપણે મૂકીશું. અહીંયા ખાસ ધ્યાન રાખજો, BD ની કિંમત આપણે મૂકીશું આ રહી સમીકરણ 2 પરથી. સમીકરણ 2 માં BD બરાબર શું છે, 80. BD બરાબર શું લખાય, 80. તો BD ની જગ્યાએ લખી દઈએ 80 બરાબર. કેવી રીતે લખ્યું, તો અહીંયા કૌંસમાં લખી રાખીએ કે સમીકરણ 2 પરથી, સમીકરણ 2 પરથી જોઈને લખ્યું BD બરાબર 80. અહીંયા લખી દઈએ સમીકરણ 2 પરથી BD બરાબર 80 લખ્યું, BD બરાબર 80. તો ચલો હવે બીજું સમીકરણ આવી ગયું, S બરાબર UT વત્તા 1/2. ચલો હવે આ ગુણાકાર કરો, TAT એટલે A અને T ગુણ્યા T એટલે T નો વર્ગ. આ તમારું ગતિનું બીજું સમીકરણ થઈ ગયું. એટલે આ સમીકરણ જેને નંબર આપી દઈએ 4, આ 4 નંબર, આ તમારું થઈ ગયું ગતિનું બીજું સમીકરણ. બીજું સમીકરણ પણ આપણે તારવી લીધું. ચલો હવે છેલ્લું ત્રીજું સમીકરણ આપણે તારવી દઈએ. હવે ત્રીજું સમીકરણ તારવવા માટે ફરીથી પાછું પદાર્થે કેટલું અંતર કાપ્યું એની જ મદદ લઈશું. T સમયગાળામાં પદાર્થ S જેટલું સ્થાનાંતર કરે છે, અંતર કાપે છે. તો S નું જ સૂત્ર મૂકીને અહીંથી જ આવા સૂત્રથી જ શરૂઆત કરવાની. આ જ સૂત્રથી શરૂઆત કરીશું. એટલે ત્રીજું સમીકરણ જે છે એ ત્રીજું સમીકરણ વેગ અને સ્થાન અથવા તો સ્થાન અને વેગનો સંબંધ ધરાવતું સમીકરણ છે. તો ત્રીજું સમીકરણ આપણે લખીએ, ત્રીજું સ્થાન વેગ સંબંધ માટેનું સમીકરણ. જો બરાબર સ્થાન વેગ સંબંધ માટેનું સમીકરણ આપણે તારવવા જઈ રહ્યા છીએ. બરાબર ધ્યાન આપજો, બહુ સહેલું છે. ચલો હવે શરૂઆત કરીશું આનાથી જ, S થી જ શરૂઆત કરવાની છે, આ જ સૂત્રથી. S બરાબર OABC નું ક્ષેત્રફળ, અને OABC કેવો છે, સમલંબ ચતુષ્કોણ. કેવો છે, સમલંબ. ચલો હવે જો બરાબર ધ્યાન રાખજો, આપણી પાસે OABC ચતુષ્કોણ છે. આવો OABC આવો ચતુષ્કોણ છે આપણી પાસે. આ દેખાય OABC, આ ચતુષ્કોણ OABC સમલંબ છે, કારણ કે એમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર છે. આ રહીએ OA અને BC, આ એક જ જોડ સમાંતર છે, OA અને BC, એટલે સમલંબ ચતુષ્કોણ કહેવાય. પછી આમાં વેધ પણ તૈયાર જ છે. આ વેધ કહેવાય, 90 નો ખૂણો બનાવે એટલે આ શું થઈ જશે, વેધ. તો હવે આપણે આ આખા સમલંબ ચતુષ્કોણનું સીધું સૂત્ર વાપરીએ. અગાઉ શું કર્યું તમે જુઓ, આમાં સમલંબ ચતુષ્કોણના આપણે બે ભાગ પાડી દીધા.
એ સમલંબ ચતુષ્કોણની અંદર જોવા મળતા લંબચોરસ અને ત્રિકોણને અલગ પાડ્યા અને બેના ક્ષેત્રફળનો સરવાળો કરી બીજું ગતિનું સમીકરણ તારવ્યું. હવે આપણે શું કરીશું? એ જ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સીધું સૂત્ર મૂકીશું અને સીધું સૂત્ર આવું થાય. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? તો S બરાબર આનું ક્ષેત્રફળનું સૂત્ર તમને હમણાં સમજાવ્યું હતું. બે સમાંતર બાજુના માપનો સરવાળો એટલે કે OA વત્તા BC અથવા BC વત્તા OA. તો BC વત્તા OA ના ખબર પડે તો એક સ્ટેપ વધારે લખીએ. ચલો, પણ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર ખ્યાલ હોવું જોઈએ. બે સમાંતર બાજુના માપનો સરવાળો, બે સમાંતર બાજુના માપનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા 2. આવું સૂત્ર થાય સમલંબ ચતુષ્કોણનું. ચલો હવે આપણે લખીએ. બે સમાંતર બાજુઓ કઈ? BC અને OA. BC અને OA, તો BC વત્તા OA ભાગ્યા 2 ગુણ્યા વેધ કેટલો છે? તો વેધ છે OC. થઈ ગયું? ચલો હવે કિંમતો મૂકી દઈએ. તો જુઓ તમે બરાબર ધ્યાન રાખો. ચલો આપણને મળ્યું S બરાબર BC એટલે શું? BC એટલે તો BC એટલે અહીંયાથી પણ લખી શકીએ ને. BC એટલે B આગળ B અને C આગળ 0. એટલે BC એટલે શું થશે? BC એટલે થશે V ઓછા 0 એટલે V. અને જરૂર હોય તો અહીંયા લખી જ દઈએ પહેલાથી. ચલો ને અહીંયા લખી દઈએ કે BC બરાબર V ઓછા 0 એટલે V. તો BC ની જગ્યાએ શું લખાશે? V વત્તા OA એટલે શું? OA એટલે U. OA એટલે U ભાગ્યા 2 ગુણ્યા OC એટલે શું? OC એટલે T. તો અહીંયા T લખી દો. ચલો હવે બરાબર ધ્યાન રાખજો. ચલો હવે જોજો, ખાસ ધ્યાન આપજો. હવે આપણે શું કરીશું? આ T ની કિંમત અહીંયા મૂકી દઈશું. T ની કિંમત. હવે આ T ની કિંમત લાવીશું ક્યાંથી? તો T ની કિંમત આપણે લાવીશું અહીંથી મળી રહેશે, આમાંથી મળી રહેશે T ની કિંમત. તમે જુઓ AT બરાબર V ઓછા U છે. એમાં T ને સૂત્ર કરતા બનાવીએ તો A ભાગાકારમાં જાય એટલે આવું થાય. સમજો અહીંયા. ચલો સાઈડમાં સમજો. જુઓ બરાબર ધ્યાન રાખજો. AT બરાબર V ઓછા U છે. આ સૂત્ર મેં લખ્યું. AT બરાબર V ઓછા U. એમાં T ને સૂત્ર કરતા બનાવી દઉં તો T બરાબર શું થઈ જાય? V ઓછા U ભાગ્યા A. અને આ કિંમત અહીંયા મૂકીએ છીએ. આ T ની કિંમત મૂકતો. ચલો મૂકી દઈએ. અહીંયા આપણે અલગથી લખી દીધું કે T ની કઈ કિંમત મૂકવા માંગીએ છીએ? V ઓછા U ભાગ્યા A. અને આ કિંમત કેવી રીતે આવી? તો આપણી પાસે આગળ સમીકરણ હતું AT બરાબર V ઓછા U. એના પરથી T ને સૂત્ર કરતા બનાવી અને T ની કિંમત લઈ લીધી. ચલો હવે T ની કિંમત મૂકી દઈએ તો આવું થાય. S બરાબર V વત્તા U ભાગ્યા 2 અને T એટલે V ઓછા U ભાગ્યા A થાય આવું. હવે બરાબર ધ્યાન આપજો. ચલો હવે આ બે કૌંસનો ગુણાકાર શું થાય? આ બે કૌંસનો ગુણાકાર શું થાય? S બરાબર તો જુઓ હમણાં તમને કીધું હતું મેં શરૂઆતમાં A ઓછા B અને A વત્તા B બે કૌંસ હોય તો એનો ગુણાકાર શું થાય? A વર્ગ ઓછા B વર્ગ. તો એ જ રીતે V વત્તા U અને V ઓછા U બેનો ગુણાકાર થાય. પહેલા પદનો વર્ગ એટલે V વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે U વર્ગ. તો ગુણાકાર થશે, આ બે કૌંસનો ગુણાકાર થશે V વર્ગ ઓછા U વર્ગ અને છેદમાં 2A. આવું થયું. ચલો હવે આપણે છેદમાંથી 2A આ બાજુ લઈ લઈએ, ગુણાકારમાં આવી જાય તો 2A ગુણ્યા S એટલે મળી જશે 2AS બરાબર પેલી બાજુ શું બાકી રહ્યું? V વર્ગ ઓછા U વર્ગ.
તો આ તમારું ગતિનું ત્રીજું સમીકરણ થઈ ગયું. આપણે ત્રણ સમીકરણો તારવી દીધા. આ તમારું ગતિનું ત્રીજું સમીકરણ. નંબર આપણે પહોંચ્યા છીએ 5 નંબર આપી દઈએ. ચાલો 5 નંબર. તો આ રીતે આપણે ગતિના ત્રણેય સમીકરણો તારવી શકીએ છીએ. અને આમાં ગતિના સમીકરણો કયા છે? તો સમીકરણ 3, 4 અને 5 આ ગતિના સમીકરણો છે. છેલ્લે આપણે લખી શકીએ. તેથી સમીકરણ 3, 4 અને 5 ને ગતિના સમીકરણો કહે છે. ગતિના સમીકરણો કહે છે. તો આ રીતે મિત્રો આપણે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થોના ગતિના 3 સમીકરણો તારવી શકીએ છીએ. બરાબર એકવાર સારી રીતે સ્ક્રીનશોટ લઈ લેશો. ત્યારબાદ 1 મિનિટ લઈશ. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો જુઓ. હવે સમજી લેજો થોડી 1 જ મિનિટ. તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ સ્થાન સમયના સંબંધ માટેનું ગતિનું સમીકરણ તારવો. તમને પૂછ્યું છે માત્ર સ્થાન સમયના સંબંધ માટેનું સમીકરણ તારવો. તમારે આ સમીકરણ તારવવાનું છે. તો તમારે લખવાનું કેટલું? તો સૌથી પહેલા ગમે તે સમીકરણ તારવવાનું પૂછાય આટલું તો લખવાનું જ. આટલું લખી જ દેવાનું. આલેખ દોરી દેવાનો. આલેખ ઉપરથી આ વાક્ય લખી દો અને પછી આ બધા અંતરો તારવી લેવાનું. આટલું તો ગમે તે સમીકરણ તારવવાનું કે આટલું તો કોમન છે, લખી જ દેવાનું. અને ત્યાર પછી જો એકલું સ્થાન સમયનું સમીકરણ તારવવું હોય તો લખવાનું કેટલું થાય? આ લખી દો અને પછી અહીંથી શરૂઆત કરવાની આટલા સુધી. બરાબર? એ રીતે સમજીને આ પ્રશ્ન બરાબર તૈયાર કરજો. આ સમીકરણોને અચળ પ્રવેગી ગતિના સમીકરણો કહે છે, અથવા તો રેખીય પ્રવેગી ગતિ કરતા પદાર્થના સમીકરણો પણ એને કહેવામાં આવે છે. કારણ કે રેખીય ગતિ કરે છે, સીધી રેખામાં સુરેખા ઉપર પદાર્થ ગતિ કરે છે, એટલે એને રેખીય પ્રવેગી ગતિના સમીકરણો પણ કહેવાય, અચળ પ્રવેગી ગતિના સમીકરણો પણ કહેવાય. અને આ રીતે આપણે ત્રણ સમીકરણો તારવી શકીએ છીએ. ચલો ફરી એકવાર જરૂર સ્ક્રીનશોટ લઈ લેશો.